जय गुजराती मित्रों, आज से हमारा 75 बर्थडेનો છઠ્ઠો દિવસ, જેમાં સૌ પ્રથમ સ્નાન કરી ફ્રેશ થયો, ત્યારબાદ ઓળવ્યું માથું, ત્યારબાદ દુકાને જવા લાગ્યો, કેમ કે આજ દુકાનની શરૂઆત કરવાની હતી। અગરબત્તી કરીને દુકાનની શરૂઆત કરી નાખી। જો તમે પણ પિથલપુરના જુઓ કે પિથલપુર આવવાના હોય તો દુકાનની જરૂર વિઝિટ કરજો। પછી હું આવી ગયો વાડીએ। વાડીનો નજારો કંઈક આવો રીતે જોવા મળ્યો। ત્યારબાદ આજ તો અમારી ડુંગળી લેવાતી છે, તો તમે પણ ખેડૂત છો ને તમારા ડુંગળીનો કેટલો હોય કોમેન્ટ કરી નાખજો। પછી હું ભાઈબંધની ઓલે લઈ આવ્યો બીટ। પછી સાંજના વર્કઆઉટ માટે બીટની ડાયટ લીધી। પછી શૂઝ પહેરી લીધા। શૂઝ પહેરીને પાવડો અને પાણી લઈને દરિયા તરફ જવા લાગ્યો। ત્યારબાદ દરિયા જઈને સૌ પ્રથમ મેં કરી હિલિંગ, જે 2 કિલોમીટર હિલિંગ કરી। ત્યારબાદ અખાડાને પાળું બાંધવાની સાથે જ પેલા દોરડું ખેંચ્યું। દોરડું ખેંચીને અખાડો ખોદ્યો। અખાડો ખોદ્યા બાદ ટાયર ખેંચ્યું। ટાયર ખેંચીને ટાયર ઉલાવવા લાગ્યો। ટાયર ઉલાવ્યા બાદ પાણી પીધું, કેમ કે પાણી સૌથી વધુ જરૂરી છે શરીર માટે। પાણી પીને ટાયર પાછું ઊંચો કર્યું। પછી ગદા ફેરવી। ગદા ફેરવ્યા બાદ કચરો એકત્રિત કર્યો। આમ પણ સ્વચ્છતા કરવી બહુ જરૂરી છે। કચરો એકત્રિત કરીને કોઈ જગ્યાએ ઠેલવી દીધો। ત્યારબાદ સાંજે મેં ભગવદ્ ગીતાનું વાંચન કર્યું। આ રીતે છઠ્ઠો દિવસ કમ્પ્લીટ થયો।